ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું શીલા મહેતા। પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી કુલચંદ્ર સુરેશ્વરીજી મહારાજ સાહેબની પ્રેરણાથી તથા પરમ પૂજ્ય પન્યા શ્રી કુલદર્શન વિજયજી મહારાજ સાહેબના માર્ગદર્શનમાં નિર્માણ પામેલા શ્રી પાર્શ્વ પ્રેમ 24 જીનેશ્વર ધામ એ જૈન તથા દ્રવિડ શૈલીના સમન્વય યુક્ત વિશ્વનું પ્રથમ જિનાલય છે, જેમાં સુંદર કલાકૃતિ યુક્ત જિનાલય, ભોજનશાળા, ધર્મશાળા, બીમાર વૃદ્ધ સાધુ સાધ્વીજી ભગવંતોના સ્થિરવાસ માટે વૈયાવચ્ચ ધામ પણ નિર્માણ થશે। જિનાલયમાં મૂળ નાયક 51 ઇંચના ચૌમુખજી 4 પરમાત્મા બિરાજમાન છે। આ સાથે જૈન ધર્મની વર્તમાનમાં 24 તીર્થકર પરમાત્મા 9 અધિષ્ઠાયક દેવી દેવતા જિનાલયમાં જીવંતતાની અનુભૂતિ કરાવે છે। ગુરુ ભગવંતોની સ્મૃતિમાં 4 સુંદર ગુરુ મંદિર પર નિર્માણ પામેલા છે। આ જિનાલય સંગેમરમરના પોશાકથી નિર્માણ થયેલી દક્ષિણી શૈલીનું કલાકૃતિ યુક્ત શ્રી પાર્શ્વ પ્રેમ 24 જીનેશ્વર ધામ અમદાવાદ તથા સમગ્ર ગુજરાતભરમાં ઐશ્વર્ય સમાન કલાકૃતિ છે, જેનો ભવ્યાતિ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 29 નવેમ્બરથી પ્રારંભ થયેલ એકાદશાન્હિકા મહોત્સવ છે। પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દરરોજ વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાશે। સરસ વાત કરી। ગુરુદેવનું સપનું સાકાર કરવાનો એટલી શક્તિ અને બળ એ ગુરુના આશીર્વાદથી મળ્યા છે। ગુરુદેવે 8 વર્ષ સુધી આજે કાળધર્મને થયા છે, એમની ભાવના પૂરું કરવાનો એક તક મને મળી છે। હું તો સદભાગ્ય સદઘડી છું કે એ ગુરુદેવની ભાવના પૂરા કરવાની મને તક મળી છે। હું તો એ જ કહીશ, આ દ્રશ્યમ દેરાસર માટે આજકાલ મોબાઈલ પણ આઈ કોન્ટેક્ટથી ખુલે છે। તમને બધાને ખબર છે, આઈ કોન્ટેક્ટથી મોબાઈલ ખુલે છે। એટલે તમે ભગવાનના જ્યારે દર્શન કરશો તો તમારા અંદર રહેલી નેગેટિવ દૂર થાય, તમે પોઝિટિવ થશો। અને પરમાત્માની પૂજા એ અનામિકા આંગળીથી થાય છે। અમારા જૈન ધર્મશન અનામિકા આંગળી કહે છે। એ અનામિકા એ માઇન્ડ કનેક્શન છે। તમારા માઇન્ડના અંદર જે પણ નેગેટિવ ચાલતું હોય, જે પણ નેગેટિવ હોય, પરમાત્માને ટચ એ આંગળીથી કરે તો તમારી નેગેટિવ દૂર થાય, તમે પોઝિટિવ થાઓ। એ ભાવનાથી આખા દેરાસર ઉપર જ્યારે શિખરો લાગ્યા છે, 24 શિખરો છે, એ શિખરના વચ્ચે ચારે ખૂણામાં 4 શ્રીયંત્રોની સ્થાપના કરવામાં આવી છે। જે પણ વ્યક્તિ અંદર દર્શન કરવા જાય, એ જૈન હોય, અજૈન હોય, કોઈ પણ ભાવથી હોય, એના જે લાગતા વળગતા જેને શ્રદ્ધા હોય, એ મંત્ર ગણ્યો હોય, એ મંત્ર એને ફળ્યા વગર રહે નહીં। એવી એક સંકલ્પ કર્યું છે। એવી એક આ દેરાસરમાં એક નવી એક વસ્તુ મૂકી છે કે જે પણ આવ્યો દર્શન કરવા એનો બેડો પર થાય। અને એ તો કર્યું પબ્લિકનું કર્યું, પણ પ્રાણીઓનો, પશુ પંખીઓનો આજુબાજુ ભમતીમાં 14 જેટલા ભગવાન છે, એ પશુ પંખીના પણ દર્શન થાય તો એનો ભાવ સુધરે। એના ભાવમાં પશુ જીવ પાછો ન મળે અને મનુષ્ય જીવન પાછો મળે, અને મનુષ્ય જીવન પાછી એની સફળતા મળે। એટલા માટે મંગળ મૂર્તિઓ પણ 14 મૂકવામાં આવી છે। જબરદસ્ત કાર્ય મૂકવામાં આવ્યું છે। આના પર જબરદસ્ત રહસ્ય છે। અત્યારે પહેલા ફેઝમાં અમે દેરાસર કર્યું છે। બીજા ફેઝમાં અમારા જે ઘરડા સાધુ રહેવા માટેની વ્યવસ્થા છે, એ બીજા ફેઝમાં કામ કરીશું। આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ લેવાના છે। તમે બધા આવ્યા છે, સરસ્વતી પુત્ર છો અને સરસ રીતે જ્ઞાનનો પ્રચાર તમે કરી રહ્યા છો। તમને પણ ખૂબ અંતરના આશીર્વાદ। ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો, એ જ અંતરના આશીર્વાદ।